ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાંબલાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના તળાજા રોડ પર આવેલી જે ફોરેસ્ટ કોલોનીમાં છે એસસીએફ તરીકે ફરજ બજાવનાર શૈલેષ કાંબલાએ જે ઘટનાને અંજામ આપ્યો તે સાંભળીને પણ આપણા રૂવાટા ઊભા થઈ જાય, હૃદય હચમચી જાય। કેમ કે કોઈ પિતા પોતાના પુત્ર માટે, પોતાની પત્ની માટે આવું કરી શકે એ વિચારતા પણ આપણને ધુર્જા ઉત્પન્ન થાય। તે ઘટનાને તેણે અંજામ આપ્યો। શૈલેષ કાંબલાએ જે થોડાક દિવસ પહેલાં સુરતથી તેમનો પરિવાર ભાવનગર વેકેશન માણવા માટે આવ્યો હતો, ત્યારે આ પરિવાર વેકેશન માણીને પરત સુરત જવાનો હતો, પણ એક મનગળત કહાની ઘડવામાં આવે છે। પોલીસ સમક્ષ તેમના પરિવારની કોઈ ભાડ નથી મળતી તેવી કહાની ચિતરવામાં આવે છે ને ત્યારબાદ શૈલેષ કાંબલાએ આ દિવસોમાં આ જે પત્ની નયના રબારી, દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારીની હત્યા કરી દીધી હતી। તેને ફોરેસ્ટ કોલોનીમાં તેનું જે ઘર છે તેનાથી થોડાક અંતરે એક વિશાળ ખાડો ખોદીને આ ખાડાની અંદર તમામ મૃતદેહ દાટી દીધા હતા। જો કે આ મામલો ભાવનગર પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળી અને પોલીસને શંકા ગઈ કે આ જે ખાડો ખોદેલો છે તેમાં કંઈક આ વસ્તુ છે તે દટાયેલી છે। તે બાદ ભાવનગરના એસપી નીતિશ પાંડે છે તે ઘટના સ્થળે પહોંચે, એફએસએલની મદદ લેવામાં આવીને જે ખાડો છે તેને ફરી જે પુરાણ કરેલું હતું તેને ખોદવામાં આવ્યું, તેમાંથી 3 મૃતદેહ મળે છે। ત્યારબાદ એસસીએફ શૈલેષ કાંબલા પર પોલીસને પહેલાંથી જ શંકા હતી। તેને સુરતથી જ્યારે ઝડપી પાડવામાં આવ્યો ત્યારે તેના ઉપર શંકા વધુ ઘેરી બનીને તેણે જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગત સામે આવી રહી છે, જેના કારણે ગુજરાતભરમાં માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કેમ કે તેને હસતો રમતો પોતાનો પરિવાર છે તેને મોતને ઘાટ ઉતારી દીધો અને આ ઘટનાના સંદર્ભમાં આજે ભાવનગર ખાતે માલધારી સમાજના આગેવાનો જ્યારે શૈલેષ કાંબલાને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા તે વખતે ફાંસી આપો તેવા નારા પણ લાગ્યા હતા। જેમાં આ મામલે શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાનો તેમને સાંભળીએ। રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા કે તમને ખબર છે થોડા દિવસ પહેલાં જે ટ્રિપલ મર્ડર, પોતાના બાળકોના મર્ડર જે કરેલ છે શૈલેષ કાંબલાએ, એના અનુસંધાનમાં તે પહેલાં અમે એસપી સાહેબને મળેલો, માલધારી સમાજ પ્રતિનિધિ મંડળ, અને એસપી સાહેબે અને એની આખી ટીમે 24-48 કલાકમાં આ ગુનો ગોતી અને સમાજ બધાની સમક્ષ મૂકી દીધો। એટલા માટે આપણી પણ ધર્મ છે અને આપણી પણ ફરજ છે કે આપણે નગુણા ન બને આવું સારી કે અમારી જે આખો સમાજ મુશ્કેલીમાં હતો, ચિંતામાં હતો। ભલે અમને મોટું દુઃખ થયું છે, અમે સમજીએ છીએ કે અમારા માટે તો કલંક છે, પણ એ વસ્તુ તો બહાર લાવીને એને કરી, પોલીસ ખાતાએ બરોબર સારી કામગીરી કરી, એટલે આજ ખાસ એનો આભાર માનવા માટે અમે આવ્યા હતા।